અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ઉત્તરાયણના દિવસે પતંગ પકડવાના બહાને 2.5 વર્ષની બાળકી સાથે જાતીય સતામણી થઈ હોવાનું સામે આવ્યું છે। બાળકીના જ દૂરના સગાએ દાદા પાસે રમતી બાળકીને લોખંડની ટાંકીમાં લઈ જઈ જાતીય અડપલા કર્યા હતા। ત્યારબાદ શખ્સ ફરાર થઈ ગયો હતો। બાદમાં બાળકી રડતી રડતી તેના દાદા પાસે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી। તો આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સની અટકાયત કરી છે। તો આપ જોઈ શકો છો કે આ એ જ શખ્સ છે, આ એ જ નરાધમ છે જેણે 2.5 વર્ષની માસૂમ બાળકી સાથે જાતીય સતામણી કરી। મહત્વની વાત અને નિંદનીય વાત એ છે કે જે બાળકી સાથે જાતીય સતામણી અથવા તો અડપલા કરવામાં આવ્યા છે તેના દૂરના સગો છે। નવીન જે અમારા સંવાદદાતા લાઈવ અમારી સાથે જોડાયા છે। નવીન, એક શરમજનક ઘટના કહી શકાય કે એક 2.5 વર્ષની બાળકી સાથે આવા પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું। કઈ રીતે આ ઘટનાની જાણ થઈ અને હાલ જે અટકાયત કરવામાં આવી છે શખ્સની, પોલીસ કઈ દિશામાં તેની પૂછપરછ કરશે? ખૂબ જ ઘીનોની ઘટના કહી શકાય કે એક યુવક જે 2.5 વર્ષની બાળકીને પતંગ પકડવાના બહાને લઈ જાય છે અને પાણીની ટાંકીમાં તેની સાથે જાતીય સતામણી કરે છે। આ બાળકી જ્યારે રડતી રડતી બહાર આવી અને તેના દાદા દાદીને ખબર પડી કે આ બાળકી સાથે કંઈક થયું છે, તેની પૂછવામાં આવ્યું તો ખ્યાલ આવ્યો કે આની સાથે છેડતી અને અશ્લીલ છેડતી, દુષ્કર્મનો પ્રયાસ જેવો ગંભીર કહી શકાય તે પ્રકારનો કૃત્ય તેની સાથે આ યુવકે કર્યો છે। લોકો ઉશ્કેરાઈ ગયા, આસપાસના લોકો આવી ગયા અને સૌથી પહેલા યુવકને સબક શીખવાડ્યો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। બાળકીનું મેડિકલ કરવામાં આવશે અને સાથોસાથ જે આરોપી છે તેનું પણ મેડિકલ કરવામાં આવશે। ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટના બાદ પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે। જોકે લોકો થૂથું કરી રહ્યા છે આ યુવક ઉપર કે આ 2.5 વર્ષની બાળકી સાથે આને આટલી ગંભીર અને કૃત્ય જે કહી શકાય કે અશ્લીલ કૃત્ય કર્યું છે। તો આસપાસના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા, પરંતુ હાલ પોલીસે તમામ ઘટનાની ફરિયાદ દાખલ કરીને તપાસ છે તે કરી રહી છે।